તો સર્વને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. ઘણા લોકોના પ્રશ્ન આવ્યા, વળતર દિવસ શા માટે, જે ધોકો આપણી ભાષામાં કહેવાય છે, ધોકો શા માટે? તો અહીંયા ધોકો જે છે એ આપણી સનાતન સંસ્કૃતિના આપણું જે પંચાંગ છે અને એ અનુસાર હોવો જોઈએ. ઘણા લોકોનો, ઘણા મારા મિત્રોને એવો પણ ફોન આવ્યો કે આજે અમારે ત્યાં તો આજે અમુક ચોક્કસ જ્ઞાતિનો વધારે હોવાથી, એટલે કે એની વસ્તી હોવાથી અમારે ત્યાં તો આજે બેસતું વર્ષ કરી નાખવામાં આવ્યું છે. પરંતુ 21 તારીખે શું આપ બેસતું વર્ષ કરી શકો? મંગળવારે આપ બેસતું વર્ષ કરી શકો? ના મિત્રો, બેસતું વર્ષ, નૂતન વર્ષ આપ ન જ કરી શકો. અને નૂતન વર્ષ ન કરી શકો એની પાછળનો પણ ઘણા બધા કારણો છે. જો આપ આજે નૂતન વર્ષ કરી શકતા હોય તો એવું પણ આપ કરી શકો ને કે આપ રવિવારે મંગળવાર કરી શકો, આપ બુધવારે શનિવાર કરી શકો, એવું પણ કરી શકો. અથવા તો જે તિથિઓ જે છે, તિથિઓ નો ક્ષય પણ હોય છે અને વધ પણ હોય છે. એટલે ઘણી વખત એકને એક તિથિ બે વાર પણ હોય છે ને ઘણી વખત તિથિ હોતી પણ નથી અને ઘણી તિથિઓ ખૂબ નાની હોય છે. જો ચંદ્રમા અને સૂર્ય જે ડિગ્રી પર ચાલે છે એ ચંદ્રમા અને સૂર્યની ડિગ્રીની આધારે કરી અને તિથિઓ નક્કી થાય છે. જો આપ સનાતન ધર્મમાં માનતા હોય અને જો આપણી હિન્દુ સંસ્કૃતિને માનતા હોય તો જે પંચાંગ અનુસાર જે તિથિ આપેલી છે, જે જ્યારે ઉજવવાનું કહેલું છે ત્યારે જ ઉજવવી જોઈએ. નહીંતર તો આજે માની લ્યો કે એક જ દિવસનો તહેવાર હતો ને ઘણા લોકોએ આજે જે મંગળવારના રોજ બેસતું વર્ષ કરી રાખ્યું, એના માટેની વાત છે કે તો આપ પરસોત્તમ મહિનો જ ન કરો, આખો મહિનાનો જે ગેપ કાઢવામાં આવ્યો છે, જે આખો મહિનો કાઢવામાં આવ્યો છે એ કઈ રીતે કાઢવામાં આવે છે? દર 3 વર્ષે આપણી સંસ્કૃતિ અનુસાર પરસોત્તમ માસ પણ આવે છે. તો એક જે સૂર્ય અને ચંદ્રની જે ચાલ છે એ ચાલ ઉપરથી નક્કી કરવામાં આવે છે. પરંતુ આને ઘણા લોકો પડતર દિવસ તરીકે ઓળખે છે, ઘણા લોકો ધોકા તરીકે ઓળખે છે. તો આજે ધોકો એટલે શું ને પડતર દિવસ એટલે શું એની પણ હું તમને વાત કરવા આવ્યો છું. તો મિત્રો, જે મેં તમને કીધું કે અમુક સમય છે 2081નું વર્ષ પૂર્ણ થશે અને 2082નું વર્ષ જે ચાલુ થશે એના સમયગાળાની અંદર જે તફાવત મળે છે એ તફાવતના હિસાબે આપણે ધોકો અથવા તો પડતર દિવસ રાખવામાં આવે છે. પરંતુ આવતા દિવસે જે નવું વર્ષ છે એ નૂતન વર્ષ આપ સર્વના જીવનની અંદર સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ લાવે, સર્વ પ્રકારની આપણી આશાઓ અભિલાષાઓ પૂર્ણ થાય અને આ પડતર દિવસ જે છે એ આપણા જીવનની અંદર કળતરને દૂર કરે અને આપને સારામાં સારું વળતર મળે. આપણા જે કર્મ છે એ કર્મનું સારામાં સારું વળતર મળે અને તે ફળરૂપી વળતર મળે અને જ્યારે આપણું જળતર જે છે એ આપણે સર્વત્ર રીતે સુખ અને સમૃદ્ધિ આપે. આપણી જે મનોકામનાઓ જે છે તે સારી મનોકામના પૂર્ણ થાય એવી અભિલાષા સાથે, એવી શુભ અપેક્ષા સાથે આવતીકાલે બુધવારના દિવસે આપ સર્વ નૂતન વર્ષ ઉજવો અને બધાને નવા વર્ષના રામ રામ કહો, જય શ્રી કૃષ્ણ કહો, જય માતાજી કહો. અને આવતું વર્ષ આપણા જીવનની અંદર જે વર્તમાનની અંદર આપ જીવી રહ્યા છો, જે આપણા ભૂતકાળ ભૂલાઈ જાય, ભૂતકાળની અંદર દેખાય આપણા જે દુઃખ હોય એ દુઃખ આપણા દૂર થાય અને દુઃખનું ગળતર થઈ જાય, આપણી સર્વત્ર નડતર દૂર થઈ જાય અને આપને સારામાં સારું આપણા કર્મનું વળતર મળે એવી શુભેચ્છા સાથે સર્વોને નૂતન વર્ષ અભિનંદન અને પડતર દિવસની પણ હાર્દિક શુભકામના. આપ સર્વનું કલ્યાણ થાઓ. દેવાધિદેવ મહાદેવ આપની પર કૃપા કરે. ભગવાન શ્રી કૃષ્ણ અને રામની પણ આપની પર કૃપા વરસતી રહે. જે માતાજી અન્યાય છે એની ઉપર ભગવતીની કૃપા વરસતી રહે એવી શુભકામના સાથે સર્વોને નૂતન વર્ષ અભિનંદન. જય મહાદેવ.